સમાચારની શરૂઆત કરીએ તો અયોધ્યા મંદિરે લોકોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો અયોધ્યામાં પ્રથમ દિવસે 5 લાખ લોકોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા છે। બીજા દિવસે પણ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તો રામ ભક્તોની અણધારી ભીડે સરકારને ચિંતિત કરી દીધી છે। તો હનુમાનગઢી મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત છે તે વધારો કરવામાં આવ્યો છે। રેન્જ આઈજી અયોધ્યા પ્રવીણ કુમારે લોકોને અપીલ કરી છે। તો વૃદ્ધ અને દિવ્યાંગોને અપીલ કરી છે। 2 અઠવાડિયા પછી યાત્રાનું શેડ્યુલ ગોઠવવા માટે અપીલ કરવામાં આવી છે। તો અયોધ્યામાં પ્રથમ દિવસે 5 લાખ લોકોએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા। તો ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે। અયોધ્યા રામ મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે। રામ ભક્તોની ભીડ જોવા મળી હતી। રામ ભક્તોની અણધારી ભીડે સરકારને ચિંતિત કરી છે। તો હનુમાનગઢી મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત છે તે વધારી દેવામાં આવ્યો છે। લોકોની ભારે ભીડના કારણે રેન્જ આઈજી અયોધ્યા પ્રવીણ કુમારે લોકોને અપીલ પણ કરી છે। વૃદ્ધ અને દિવ્યાંગોને અપીલ કરી હતી। તેમજ 2 અઠવાડિયા પછી યાત્રાનું શેડ્યુલ ગોઠવવા માટે અપીલ કરવામાં આવી છે। તો પહેલા દિવસે 3.17 કરોડનું દાન પણ આવ્યું છે। લોકોની ભારે ભીડ જોવા મળી છે। બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા અને જેના કારણે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પહેલા દિવસે 3.17 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે। બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે। તો ભારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન શ્રી રામના દર્શનાર્થે લોકો દૂર દૂરથી ભગવાન શ્રી રામના દર્શન કરવા આવે છે અને જેને લઈને પોલીસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો બીજા દિવસે પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। રામ ભક્તોની અણધારી ભીડે સરકારને ચિંતિત કરી દીધી છે। તો હનુમાનગઢી મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસ બંદોબસ્તમાં પણ વધારો કરવામાં આવ્યો છે। રેન્જ આઈજી અયોધ્યા પ્રવીણ કુમારે લોકોને અપીલ કરી છે। તો 2 અઠવાડિયા પછી યાત્રાનું શેડ્યુલ છે તે ગોઠવવા માટે અપીલ કરવામાં આવી છે। અયોધ્યા રામ મંદિરમાં લોકોએ મોટા પ્રમાણમાં દાન કર્યું છે।